તો આપણે આવી ગયા મુરલીધરના ગાંઠિયા ખાવા, અને ગીરમાં ફેમસ, સૌથી ફેમસ. આના ખાધા વગર તો ક્યાંય જવાનું જ નહીં. ખાટલા ઉપર બધી કઈ આગળ આજે તો પછી આપણે ઘણા ગામ પાર કરીને જવાના હતા, ને ડિસ્ટન્સ એ જુનાગઢથી સારું ડિસ્ટન્સ હતું 100. પછી લઈ લીધો ચા પાણીનો હોલ્ટ. બધા ભાઈબંધુ એક એક શર્ટ મારી લીધી, ચા પાણી પી લીધા. પછી તો આપણે આવી ગયા સાસણ બાજુ, અને સાસણમાં એટલે બધી જગ્યા જ્યાં મોસ્ટ ઓફ તો રિસોર્ટ જ છે. હાલતા ચાલતા તમને રિસોર્ટ મળી જાય એના જેવું કામકાજ છે. તો છે ને જ્યાં જો ત્યાં લાઈન રિસોર્ટ, ઓલા રિસોર્ટ, આ રુદ્રા, ને અત્યારે હરિયાળી ફૂલ થઈ ગઈ છે, ગજબ હરિયાળી. આનંદ આવી જાય અત્યારે, એમ મન તાજા થઈ જાય. તબિયત સારી ખરાબ હોય ને તો સારી થઈ જાય 110%. આ જોયા પછી 4 વ્હીલમાં બધા એ ગોઠવાઈ ગયા હતા. આ જો સાસણ ગીરનું આમનીપુર આવ્યા હશો એટલે તમને ધ્યાનમાં જશે જ કે ભાઈ આ કયો ફોરેસ્ટ એરિયા આવી ગયો છે ને. ચેકિંગ વેકિંગ ને બધું જોરદાર પાયે થતું હતું. પછી લઈ લીધો હોલ્ટ, ને એ મુરલીધર આ ફેમસ જગ્યા છે, આમની બહુ ફેમસ જગ્યા છે. એ પાછું સાસણમાં ગાંઠિયા જલેબી મંગાવી લીધા. પેલા ગાંઠિયા પછી આવા ટાણે તો રિટર્ન બસમાં આવવું પડ્યું, કારણ કે એમને જે વાર લાગી જવાની હતી અને આપણે થોડુંક વહેલું પતી ગયું. આપણે તો બસમાં ઠપકારી લીધું. વાતાવરણ તો વેરાવળ, અહીંયા તો તમે જ્યાં જુઓ અહીંયા નારિયેળ સિવાય તો કંઈ જોવા જ ન મળે. નારિયેળ, કેરી ને મજા આવી જાય અહીંયા. રાજકોટવાળાને તો ફૂલ જલસા, ને ઉનાળામાં તો ભયંકર મોજડી પડી જાય, મોજડી.
જુનાગઢ જુનાગઢ. અંધારું થઈ ગયું છે જોઈએ કેવું મજા આવશે. પછી તો આપણે આવી ગયા ગીતા લોજમાં મસ્તીનું પેટ ઓલીને જઈમાં. તો ચાલો મિત્રો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં નવી કહાની સાથે. ને જય મહાદેવર. અને હવે સપોર્ટ ખરેખર ઘણો જરૂર છે તમારો, કારણ કે ઘણું ડાઉન ફોલો એ ચાલે છે અને જ્યાં સુધી તમારો સપોર્ટ રહે ત્યાં સુધી વાંધો નહીં આવે. ચાલો મળીએ. જય મહાદેવર. આવી રીતે આપણા વ્લોગ જોતા રહ્યો અને કંઈ ઘટે એમાં કહેતા રહ્યો. તમને જેમ ઠીક લાગે એવું કંઈક કહેજો ખરી, અને લાઈક શેર સબસ્ક્રાઈબ થોડુંક કરતા જાઓ.